ચુડા તાલુકાના ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે. ચુડા તાલુકાના સેજકપર ગામના યુવા ખેડૂત વિપુલભાઈ જેજરિયાએ આ ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર માટેની 45,000 જેવી રકમની સબસિડી મેળવી કૃષિ પ્રધાન આપણા દેશમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ બની પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ્ય પરિવર્તન અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓની ખેતી હવે નફાકારક વ્યાપક બની રહ્યું છે કે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ખેડૂત પોર્ટલ એક મહત્વપૂર્ણ પહેલ છે. આ પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેતી, બાગાયતી, પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ મળી રહ્યો છે. ત્યારે પરંપરાગત ખેતી છોડી ચુડા પ્રાકૃતિક મોડેલ ફાર્મમાં ખેડૂત નારાયણભાઈ લખુમે આ ખેડૂત પોર્ટલ પર રોટાવેટરની 34,000 જેટલી રકમની સબસિડી મેળવી પપૈયાનું વાવેતર કરી ખૂબ સારું એવું વળતર મેળવી રહ્યા છે. જે કેસમી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. નમસ્કાર, હું જેજરિયા વિપુલભાઈ શંકરભાઈ, ગામ સેજકપર, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. મેં આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલ, જેમાં ટ્રેક્ટર સહાય રૂપે મને 45,000 રૂપિયાની સબસિડી મળેલ, જે બદલ હું મારા ખેતી કામમાં આર્થિક રીતે પગભર થઈ શકું તે માટે મને ખૂબ જ ઉપયોગી થયેલ છે. જે માટે હું સરકારશ્રીનો આ યોજના બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ, લખુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. મેં આ પોર્ટલ ઉપર અરજી કરેલ, જેમાં મને રોટાવેટર મંજૂર થઈ અને સબસિડી મળેલ, જેમાં 34,500 રૂપિયા સહાય મળેલ, જે પ્રાકૃતિક ખેતી કરવામાં મને મદદરૂપ થાય છે અને અન્ય ખેડૂતોને પણ આવી સહાય મળે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય